પણ એ માણસ જ્યારે બોલતો હોય ને ત્યારે એમ થાય કે આણે ક્યાં ચાલુ કર્યું. ઘણા બોલતા હોય આવું, કારણ કે બીડીયું ફૂંકવાની ટેવ હોય, આ ખાવાની ટેવ હોય, લાલ પીળું લીલું પીલું પાણી પીવાની ટેવ હોય, એટલે એવું કહે કે આ ક્યાં ચાલુ કર્યું તમે. પણ એ સંત તુકારામ એક વખત એક ગામની અંદર ગયા, એના પત્નીની સાથે એનો ઉતારો, અને એ સમયગાળાની અંદર એના પત્નીની સાથે એ જાય અને પત્ની ઘરે રસોઈ બનાવે અને ભજન કીર્તનની અંદર જાય. એ ગામ આખું વ્યસની, એક ગામની અંદર ગયા ને એ ગામ આખું વ્યસની, અને ગામની અંદર ગયા એટલે ભજન કીર્તન ચાલુ કર્યું, મંજીરા કરતાલ એનો ઓલો રામસાગર વગાડવંતર શરૂ કર્યું. ગામ આખું આવે નહીં, ઊભા થઈને વયું છે. ગામ આખાએ નક્કી કર્યું કે આ માણસ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. આપણે ગાંજો ફૂંકતા હોઈએ, આપણે બીડીયું પીતા હોઈએ, આપણે પાન મસાલા માવા ખાતા હોઈએ, માંડ 2 કલાક ભેગા થયા હોય અને આપણે આ ભંગની અંદર ભંગ પાડે છે. આ માણસનું આપણે જાહેરમાં અપમાન કરીએ ને તો એ માણસ આપણી મહેફિલમાં આવતો બંધ થઈ જાય. કોઈ પણ માણસ છે એનું અપમાન થાય ને એટલે બીજી વખત ત્યાં જાય નહીં. સંત તુકારામનું અપમાન કરવા માટે તુકારામને બોલાવ્યા, ગામના પાદરની અંદર બોલાવ્યા, અને ગામના પાદરની અંદર બોલાવ્યા પછી સંત તુકારામનો ટકો કર્યો, એના માથાની અંદર ચૂનો ચોપડ્યો, એના ઊંધા ગધેડા ઉપર બેસાડ્યા, અને ગળાની અંદર તુરિયા ને ટમેટા ને રીંગણા ને બટેકાની માળા પહેરાવી અને આખા ગામની અંદર ફેરવા. આખા ગામની અંદર ફેરવાને એના સમાચાર એના પત્નીને મળ્યા. એટલે એના પત્નીએ તરત એવું કીધું કે જિંદગીમાં આવું અપમાન થાય ને તો ગામ તો હું આ સંસાર છોડીને વયું જવાય, આવું અપમાન થોડું સહન કરાય. હાંજે આવવા દો એને, આવે ને એટલે વાત કરું કે આપણે આત્મહત્યા કરી લઈ, પણ હવે આપણે મોઢું બતાવવા જેવું કાંઈ નથી રહ્યું. સમજો, કોઈ અપમાન કરે ને ત્યારે જિંદગી કેવી રીતે મોતથી જીવવાની છે. તુકારામ પાછા આવ્યા. તુકારામને પૂછ્યું કે તમારું આવું અપમાન તમારથી સહન થયું? તો કે વાલી બેસ, શાંતિથી બેસ. બેસાડ્યા કે અપમાન જેવું તને ક્યાં લાગે છે? તો કે તમારા ટકો કરી નાખ્યો ભર બજારની અંદર, તમને અપમાન જેવું ન લાગ્યું? તો કે વાલી સમજ, આપણી પાસે ક્યાં એટલા પૈસા છે, 6 મહિનાથી વાળ કપાવ્યા નહોતા અને 6 મહિના હવે વાળ કપાવશું નહીં, શાંતિ થઈ ગઈ, પણ ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ કીધું તમને માથામાં ચૂનો ચોપડ્યો તોય તમને અપમાન જેવું ન લાગ્યું? માથામાં જૂ થઈ ગઈ હતી, નીકળતી નહોતી, કેટલાય શેમ્પુ વાપરીએ તોય નથી નીકળતી, એને જેમ ત્યારે નીકળતી નહોતી, તો ચૂનો ચોપડ્યો તો જૂ ગઈ, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ ત્રીજો સવાલ પૂછ્યો, તમને ઊંધા ગધેડા ઉપર બેહાડે ને આખા ગામમાં ફેરવા તોય તમને અપમાન જેવું ન લાગ્યું? આપણા લગ્ન થયા નહીં કે તે દિવસે વેત નહોતો, ફૂલેકો કાઢીએ, આખા ગામની અંદર એને ફૂલેકો કાઢ્યો, એમાં હું ફેર પડ્યો? અને પત્નીનો ચોથો સવાલ કે તમારા ગળાની અંદર આ રીંગણા ને બટેકા ને ટમેટાની બધાની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તુકારામે બહુ મજાની વાત કીધી કે વાલી આપણા ગામની અંદર આવ્યા ને, આપણે કીર્તનના માણસો છીએ અને ગામ સત્સંગનું વિરુદ્ધનું માણસ છે, આપણને કોઈ ઉધાર છાશે દેતું નહોતું, ઉધાર કોઈ દળી નહોતું દેતું, અને એણે આપણા 4-5 દિવસના શાકની વ્યવસ્થા કરી છે. આનાથી વિશેષ તમને જિંદગીમાં મળે હું? સ્વભાવ સાહેબ, જેથી આપણે અહો થઈ જાય ને, આ મોહથી મુક્ત થઈ જવાય ને જે દિવસે, તે દિવસે આ દુનિયાના કોઈ પણ શબ્દોની અસર ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ મજાની વાત કહેતા કે આપણને કોઈક એમ કે હાલો ગધેડા જેવો છે, તેથી વિચારવાનું કેટલા બધા ધોળા છે, એક પૂંછડું લટકે છે, 2 લાંબા લાંબા કાન છે, 2 હાથ 2 પાછળ પગ છે. અરે કાંઈ નથી, એને બોલવાનું કામ છે, એ બોલશે. આપણે સ્વીકારી લઈએ છીએ ને એટલે તકલીફ થાય છે. એ ગધેડા જેવો કે, એ ઊંટ જેવો કે, એ હળાયા જેવો કે, એ ઢોર જેવો કે, એ ગમે ની જેવો કે, પણ આપણને ખબર છે આપણી કિંમત કેટલામાં છે. એમ સમજવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને હૃદયથી થોડાક મગજથી આ સુધરવાની વાત છે. અને એના પછીની મારે આપને વાત કેવી છે કે આખી જિંદગીની અંદર આપણે આપણા માટે જીવા હોય તો હાથ ઊંચો કરજો ને, પોતાના માટે તમે જીવા હોય ને તો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ અહીંયા ઊંચા થાય છે કાકા કે પોતાના માટે જીવા હોય, કારણ કે આખી જિંદગી ઘસાઈ ગઈ ને તો એ પરિવારને હાચવતા, છોકરાઓને મોટા કરતાં કરતાં, પત્નીના શોખ પૂરા કરતાં કરતાં, મા બાપના મેડિકલના બિલ ભરતા, બહેનોના મામેરા કરતાં પ્રસંગ ઉકેલતા આ ચહેરા ઉપર કરચલી ક્યારે વળી ગઈ, આ ચહેરા ઉપર ઝાંખપ ક્યારે થઈ ગઈ, માથાની અંદર ધોળા ક્યારે આવી ગયા, આંખોની અંદર મોતિયા ક્યારે આવી ગયા, અને ગોઠણ ક્યારે રિપ્લેસમેન્ટ કરવા પડ્યા ની ખબર ન પડી. કારણ કે આખી જિંદગી આપણે પોતાનાઓની માટે જીવ્યા છીએ, પોતાના માટે જીવતા ભૂલી ગયા. અને અહીંયા તમે આવ્યા, આ નરેશભાઈ જેવા નરેશભાઈને કેવડું મોટું કામની જવાબદારી, છતાંય જો એ માણસને તારીખ ને વાર ને તિથિને કાંઈ યાદ નથી રહેતું. નરેશભાઈ બરોબર છે ને, આ તારીખ આપણે ભૂલી જાય તો એનાથી વિશેષ તો આપણે કેટલું મૂકી શકીએ. આજ સુધી જો આપણે જીવા હોય ને તો આપણા પરિવાર માટે, પોતાના માટે, બાળકો માટે, સંતાનોને મોટા કરવા માટે, એના માટે જીવા. પણ પોતાના માટે જીવતા ભૂલી ગયા છે ને, એટલા માટે આ શીર્ષક છે આ જીવન માણ્યું ખરું, માણવાનું ભૂલાઈ નથી ગયું ને, અને હજી ક્યાં ઈશ્વરનું તેડું આવી ગયું છે.
બેઠા બેઠા એટેક આવી જાય બહુ સારી વાત છે કે ઈશ્વરના ધામની અંદર જાય છે, પણ હજી એ બાકી છે. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ને આ બધા બોનસના વર્ષ છે હવે આપણને મળે. જિંદગીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જેને આપણે થેન્ક યુ નથી કીધું. જિંદગી અંદર એવા બધા વ્યક્તિઓ હતા જેને આપણે સોરી નથી કીધું, આપણને ખબર હતી છતાંય નથી કીધું. આજે કાકાએ બહુ મજાની આ 2 વાત ઉપર ભાર મૂક્યો છે. આવો આજે આંખો બંધ કરીએ. આપ સૌને વિનંતી કે આપને આંખો બંધ કરશો. આંખો બંધ કરશો ને એટલે એક ચહેરો રમતો દેખાશે, અને જો પુરુષ હશે ને તો પત્નીનો ચહેરો દેખાશે, અને જો બા હશે ને તો એના પતિનો ચહેરો દેખાશે. આંખો બંધ કરજો દરેકની. એ ચહેરો દેખાય ને તો સૌથી પહેલું થેન્ક યુ તમારે એને કહેવાનું હતું, કારણ કે 20-22 વર્ષની અંદર તમે જેટલા નહોતા સુધર્યા ને એટલે આખી જિંદગીમાં એના આવ્યા પછી તમે સુધર્યા છો. સૌથી પહેલું થેન્ક યુ તો કે મારા જીવન સાથીને, કે તમે હાથ પકડો, ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફર્યા ને એ પછી મેં મારી જિંદગીની ઘણું બધું હાસિલ કર્યું છે, અને એના બધાના માટે આભારી તું છો. કારણ કે મારા ઇસ્ત્રી કરેલા કપડાં હું પહેરીને મિટિંગમાં જઈ શક્યો છે ને એનું પાછળનું કારણ તું છો. થેન્ક યુ. મારા જીવનમાં આવ્યા પછી આટલી બધી પ્રગતિ મેળવી છે મેં, આટલું બધું મેં સુંદર કામ કર્યું છે, એના માટે બહુ બધું તને થેન્ક યુ. કારણ કે તું છો ને એટલા માટે મને દુનિયામાં કોઈનો થાક નથી, તું છો ને એટલા માટે મને દુનિયાનો કોઈનો ડર નથી, અને તું છો ને એટલા માટે કદાચ હું ગમે એવા શિખરે પહોંચી જઈશ ને તોય મને બીક નથી કે એનાથી પડી જઈશ. બીજો આભાર માની આવો ઈશ્વરનો કે શ્રેષ્ઠ સંતાનો આપ્યા. સંતાનોએ સારી કંપનીની અંદર ધંધાના માર્ગે વાળ્યા, નિર્વ્યસની રાખ્યા. સંતાનો ખૂબ સારા ભણ્યા ગણ્યા, એના આંગણે વહવારું આવી, એ પણ ખૂબ ડાય, એ પણ ખૂબ કયાગરી. અને ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે જિંદગીની અંદર કેટલાય વર્ષોની ઝંખના હતી કે હરિદ્વારના આંગણે મારે આવવું છે, અને કાકાના ને એના પરિવારના માધ્યમથી આ તીર્થયાત્રા મારા જિંદગીની અંદર થઈ શકી. એટલે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર. અને એના પછી સમાજનો કે પરિવારનો આભાર માનીએ કે પરિવારની અંદર હું મોટો ભાઈ, નાનો ભાઈ, વચલો ભાઈ કે સૌથી નાનો ભાઈ, હું જ્યારે પ્રવાસમાં હતો, જ્યારે મારા કામની અંદર વ્યસ્ત હતો, ત્યારે મારા પરિવારે આ બધી જ જવાબદારી મારી ગેરહાજરીની અંદર ઉઠાવી લીધી હતી. એટલા માટે ઈશ્વર તારો પણ આભાર, હે જીવનસાથી તારો પણ આભાર, અને મારા પરિવાર અને મારા ભાઈઓ આપનો પણ આભાર, આ સમાજનો પણ આભાર કે જ્યારે મને પડવા દેવા જેવો સમય આવ્યો ત્યારે મને પડવા નથી દીધો. એક આપણા જિંદગી અંદર આભાર માન્યા. અને બીજી સોરી કેવું છે, સે ટુ સોરી. કારણ વગરનો તારી ઉપર ખૂબ ગુસ્સે કર્યો છે, મારી પત્નીનું નામ અહીંયા પહેલાં આવશે, પતિનું નામ પહેલાં આવશે. વાત બીજાની હતી, ગુસ્સો બીજાનો હતો, કારણ બીજું હતું, છતાંય તું મારું પોતાનું પાત્ર હતું ને એટલે તારી ઉપર ઘણી વખત ગુસ્સે થઈ જવાયું છે, કારણ વગરનો ગુસ્સે થઈ જવાયું છે. બીજી વાત, કોની ઉપર ગુસ્સો કર્યો તો કે પરિવાર ઉપર, કારણ વગરનો બાળકો ઉપર, બાળકોને કારણ વગરના માર્યા છે. આજે એના માટે સોરી. ઈશ્વરે જે લક્ષ્મી આપને આંગણે આવી છે 20-22 વર્ષની અંદર, એ લક્ષ્મી બીજા આંગણે વહી જવાની હતી, છતાં એ દીકરી ઉપર હાથ ઉપડ્યો હોય તો સોરી. એ દીકરા ઉપર કદાચ હાથ ઉપડ્યો હોય એને સુધારવા માટે, હા, છતાંય સોરી. અને એનાથી ત્રીજું મારે તમને કહેવું છે કે ઈશ્વર તારા કેમેરા સતત ચાલુ હતા, છતાંય તને ઉલ્લુ બનાવવાના કામ મેં મારા જિંદગીની અંદર કર્યા છે. તને બનાવ્યો અને તને બનાવવાનું કામ કર્યું છે મેં. એટલે ઈશ્વર તને સોરી કહેવું છે અને તને થેન્ક યુ એ કહેવું છે. આંખો ખોલજો ને. ઘણા બધા ઋણમાંથી મુક્ત થઈ જવાય. આ ભગવાનને, પરિવારને, તમારા પોતાના ગમતા પાત્રને સોરીને થેન્ક યુ કહેવાય છે ને એટલે. અને બીજું મારે તમને કહેવું છે કે બાળકોને ઉછેરવામાં આ જિંદગી માણતા ભૂલી ગયા છીએ. અને હમણાં બીજી સૌજી કાકાએ આ વાત ઉપર આજે ઘટના એ કીધી હતી કે જ્યારે તમારા બાળકો મોટા થઈ જાય અને કદાચ કોઈ એવી વાત આવે કે એની અંદર એના માતૃશ્રી એવું કે મને ઇન્વોલ્વ કરો ને, એટલે તરત એવું કે તને ખબર નથી પડતી, તું અભણ છો ને, તું ક્યાં ભણેલી છો. અને ત્યારે આપણા પતિ તરીકે આપણે એની ઉપર તાળુકીએ, તું વાતના ડબડબ કર્યા કરે, તને કાંઈ ખબર નથી પડતી. આથી લગભગ 2017ની અંદર મેં એક ઘટના લખી હતી, અને એક ફિલ્મ પ્રોડ્યુસર હતા ને એમણે એ ફિલ્મ નાનકડી એવી બનાવી. આપ મિત્રોને વિનંતી છે કે આપને એક જે વિડીયો મેં આપને આપ્યો છે ને, તો એ 2 મિનિટ ને 57 સેકન્ડનો એક વિડીયો છે કે આપ જોજો. આપણી મા બધાની અભણ હતી, અને આ એ પેઢી છે જેની મા અભણ હતી. આપણે વિનંતી કે એ વિડીયો છે એ પ્રસ્તુત કરજો. પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું, મારા 92% આવ્યો. બતાવ દીકરા, વેરી ગુડ. પણ સાંભળે છે, આપના દીકરા જઈને 92% આવ્યા.
જવા દે મમ્મી, આ ઇંગ્લિશમાં છે, તને કઈ જ નહીં સમજ પડશે. તું અભણ છે, તું અભણ છે, તું અભણ છે. દીકરા, ખરેખર તારી મમ્મી અભણ જ છે. અમારા લગ્નના 3 જ મહિના. મમ્મી સોરી, મારી ભૂલ થઈ ગઈ. મારા તો માત્ર કાગળ પર જ 92% આવ્યા છે, પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું જ છે. મમ્મી, આજે હું 92% સાથે પણ અભણ છું અને તારી પાસે આજે PhD કરતા પણ ઊંચી ડિગ્રી છે, કારણ કે આજે મેં અભણ માના સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કુકના દર્શન કર્યા છે. કે દરિયા પર હેત દુલારી અને કાળ ખીજવે ત્યારે કાળથી ખારી, આ હિંમત તું કદીએ ના હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. આ તમારું સમર્પણ હતું. તમે ભણ્યા નહોતા ને એટલા માટે હું આજ ભણી શક્યા. અમારી આજ પેઢી જો ગર્વ કરી શકતી હોય ને તો એટલા માટે ગર્વ કરી શકે કે અમારા મા અને અમારા બાપ બે અભણ હતા. એ અભણ હતા ને એટલા માટે એની પોતાની ગણતરી ન આવડી. એ જો ભણેલી હોત ને તો ખભે પર્સ નાખીને અવળી હાડી પહેરીને ઊંચી હિલના સેન્ડલ પહેરીને એને કોર્પોરેટ ફિલ્ડની અંદર નોકરી કરતા જવા માટે આવડતું હતું. પણ છતાં એ અભણ રહી ને, એ તમારી માટે ઘરે રહી, એની અંદર કળા કૌશલ્ય એને આવડત હતા, છતાં એ તમારા માટે ઘરે રહીને ત્યારે તમને મને 15 શ્લોક આવડે છે, તમને મને 5 પ્રાર્થનાઓ આવડતી હોય, તમને મને માળા કેવી રીતે કરાય, ભલા માણસ આ બધું આવડતું હોય ને તો એનું કારણ એ છે કે આપણા મા બાપ અભણ હતા. એટલે અત્યારે આ તમારી ઝાંખો થઈ ગયેલો ચહેરો, આ હાથ ઉપર કરચલી જે પડી ગઈ છે, તમે એવું નહીં માનતા કે અમે મૂલ્યવાન નથી. તમે બહુ કિંમતી છો. આ 5 રૂપિયાનું કદાચ 2 રૂપિયાનું આ કાગળ હોય ને, કાગળ એની અંદર કડચલી વળી જાય ને તો આની કિંમત ન રહે, સમજજો. પણ આની જગ્યાએ આ કાગળની અંદર 500 રૂપિયાની નોટ હોય, એને તમે ગમે એટલી કડચલી વાળો, ગમે એટલી તમે ડૂચો કરી દો, છતાં એની કિંમત છે ને અંદર ફેર ન પડે. તમે આટલા મૂલ્યવાન છો અને આટલા કિંમતી છો અમારા માટે. એટલે ફરીથી આપ સૌના દીકરાના વતી પણ આપને મારે એ કહેવું છે કે તમે બેઠા છો ને એટલા માટે અમને અંદરથી સંતોષ છે, કારણ કે અમને ચૈતર મહિનાનો તાપ એટલા માટે નથી લાગતો કે માથે બાપનો હાથ છે. માથા ઉપર હાથ ફેરવવા વાળી છે એટલે આ માથું દુખતું નથી. અને આજ સુધીનો નિયમ છે કે ગમે એટલો દુનિયાનો થાક હોય, ગમે એટલું લાખો કરોડોનું દેવત થઈ ગયું હોય, કરજ થઈ ગયું હોય, છતાં એ માના ખોળાની અંદર અમે માથું મૂકીને સૂતા છીએ ને તો એ ટાઢક અમને હિમાલય કરતા ને કદાચ ગંગા કરતા એ ટાઢક અમને એની અંદર લાગી છે. અને આ વાતનો અનુભવ તમે મેં મારી જિંદગીમાં બેમાં કર્યો છે. બીજી વાત મારે તમને કેવી છે કે આ અવસ્થા એટલે એવી અવસ્થા કે હાલતા હાલતા પડી જવાય, જીદી થઈ જવાય, તીખા થઈ જવાય, ગુસ્સો થઈ જવાય, ગળું ભાવે પણ મળે નહીં. તમે 3 ટાઈમ ભોજન જોવો છો ને, મને હાથ ઊંચો કરજો ને, કયા તમારા અહીંયા બેઠેલા વડીલોમાંથી કયા દીકરાને વહુ એવી છે કે રોજ તમને બપોરે ગળ પણ પીરસે છે? હાથ ઊંચો કરજો ને. કોઈના ઘરે જો રોજ ગળું બનતું હોય ને તો ગોપાલ દાદા આપની વાત જ અલગ છે. અહીંયા રોજ તમને ગળપણ પીરસવામાં આવે છે, કારણ કે એ બહુ સરસ રીતે જાણે છે કે વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા કે ગળું ખાવાનું મન થાય. પણ તમે એક વસ્તુ માર્કિંગ કરજો, બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા બેય સરખી. બેયની અંદર હાલતા હાલતા પડી જવાય. કોઈક ઊભું કરવા આવે, કોઈક ખવડાવે ત્યારે ખાવાનું, હાલો બેહી જાવ તો બેહી જવાનું. અવસ્થા થઈ જાય, નવાતું જાતે ન હોય, ટબે ઊંચું ન થતું હોય ત્યારે કોઈક નવડાવે ત્યારે નાવાનું. બેયમાં ગુસ્સો એટલો હોય, બેયમાં જીદ એટલી હોય, બેયમાં તોફાન એટલા હોય, બે ક્યારે શું બોલી જાય આનું કદાચ ખ્યાલ ન રહે. પણ ફેર એટલો સાહેબ કે બાળક હોય ને ત્યારે બહુ બધા વાલ કરે, બહુ બધા તમને સાચવે, બહુ બધા તમને વાલથી ભેટે. પણ અવસ્થા થઈ જાય ને ત્યારે તમને વાલ મળતો બંધ થઈ જાય, તમને કોઈ માણસ ભેટતું બંધ થઈ જાય, તમારી રાહ જોતું બંધ થઈ જાય. તમે કદાચ નિવૃત્ત હોય અને તમારા વિસ્તારની અંદર જ્યાં તમે બેસતા હોય, લીમડાના છાંયે, પીપળાના છાંયે કદાચ બેસવા જાઓ તો તમે સાંજે 6 વાગે તો તમે આપોઆપ એમ થઈ ગયા હવે 6 વાગી ગયા. બની શકે કે તમારું ઘરે કોઈ રાહ જોવાવાળું ન હોય, પણ બાળક શાળાએથી આવે ને તો ચોક્કસ એટલી ખબર છે કે એનું શાળાએથી આવવાનો સમય બપોરે 2 વાગ્યાનો હોય ને તો એની માં 1:30 વાગ્યાની રાહ જોતી હોય કે હમણાં એ બાળક આવશે. જે પ્રેમ
આપણે આપણા બાળકોને આપી શકીએ ને, આટલો પ્રેમ જો આપણા વડીલોને પણ આપી શકીએ ને, તો આપણે સંતાન તરીકે જીવા કહેવાય. બાકી આપણે યુવાની, દરેક વ્યક્તિની યુવાની છે ને ખભે ભાર મૂકીએ ને આની અંદર ગઈ. પણ હા, એક એટલુંય છે કે સંતાનો હોય અને એને જ કોઈ હાચવે, આવા ઈશ્વર કદાચ કોઈ એમઓયુ નથી કરે આપણી હારે. અહીંયા રાધાકૃષ્ણ કપલ બેઠા છે. આપ એક કપલને મારી વિનંતી છે કે આપ મંચ ઉપર આવજો ને. કોઈ પણ એક રાધાકૃષ્ણ કપલ છે ને કે જેને ઈશ્વરે કદાચ આ એક વધારાની ભેટ નથી આપી, નરેશભાઈ કોઈ એક કપલને અહીંયા મંચ ઉપર લઈ આવજો. તમે આ વાતને માનો છો કે જે તમારા ભાગ્યમાં હોય એને ઈશ્વરે તમને ગમે એમ કરીને આપવું પડે, અને જે તમારા ભાગ્યમાં ન હોય એને ઈશ્વર ગમે એમ કરીને લઈ જાય? બોલો હા કે ના? હા કે ના? હા. આ મહાદેવ તમને દેખાય ચિત્રની અંદર? સતીએ જીદ કરી. સતીએ શું કીધું કે મહાદેવ બધાયને ઘર છે, બધાયને મહેલ છે, મને તમે વગડામાં રાખો છો, મને મહેલ નથી, મારી ઈચ્છા છે કે મને ઘર મળે. 2 મિનિટ ઊભા રહેજો. આવી જાઓ, ઉપર આવી જાઓ. મારી ઈચ્છા છે કે મને ઘર મળે, મને તમે મહેલ બાંધી આપો. હું રૂક્ષ્મણીનો મહેલ જોઉં તો મને એમ થાય કે હા સરસ મજાનો મહેલ છે. લક્ષ્મીજીનો જોઉં તો એમ થાય, પણ મારે મહેલ નથી, મને ઘરનું સુખ આપો. મહાદેવે એવું કીધું કે સતી, દેવી પાર્વતી, તમારા જિંદગીની અંદર આ વગડો, આ હિમાલય, આ કૈલાસ, આ જ તમારું જીવન છે. તમારા ભાગ્યની અંદર મહેલનું સુખ નથી, તમે સમજો. નહીં પ્રભુ, મને બાંધી આપો. સ્ત્રી હટ ને, સોનાનું હરણ જોઈ લ્યો. જે સ્ત્રી સોનાના હરણમાં મોહાઈ ગઈ હતી લંકામાં ન મોહાઈ છે, પણ છતાં એ ઘટના હતી સ્ત્રી હઠને નિમિત્ત બનાવવાની કે આખી રામાયણ તમારી મારી સામે પ્રસ્તુત થાય એટલા માટે. બાકી જે સ્ત્રીને સોનાનું હરણ ગમતું હોય તેને આખી લંકા ન ગમતું હોય, લંકાને પતિ ન ગમે, પણ એક વખત ઊંચું હાથ કરીને, માથું ઊંચું કરીને, નજર ઊંચી કરીને જોઈ નથી. એ સ્ત્રીની હઠના કારણે મહાદેવે કીધું વિશ્વકર્માને કે દેવી માટે એક બંગલો તૈયાર કરવાનો, સુંદર મજાનો એક હવેલી તૈયાર કરવાની છે, એક મહેલ તૈયાર કરવાનો. મહેલ સુંદર મજાનો તૈયાર, સુવર્ણ મહેલ તૈયાર કરવામાં આવ્યો. અને એ સમયના વિદ્વાન એટલે રાવણને બોલાવવામાં આવ્યા કે મારી પૂજાની વિધિ કરો, વાસ્તુ પૂજા કરો અને ગૃહ પ્રવેશની વિધિ કરો. રાવણ આવ્યા, પ્રવેશની વિધિ કરી, સરસ મજાની વિધિ સંપન્ન થઈને. એ સમયના સુંદર મજાના જ્ઞાની, રાવણમાં બધું નકારાત્મક જેવું નહોતું, રાવણની અંદર કંઈક સારું હતું. મહાદેવે કીધું દક્ષિણામાં હું જોઈ? પ્રભુ તમારો મહેલ બહુ સારો છે, આપી દો ને. મહાદેવે તરત પાર્વતીને સામું જોઈને કીધું દેવી કહેતો હતો ને તમારા ભાગ્યની અંદર નથી. રાવણની અંદર મહેલ આપ્યો. રાવણ લઈને સોનાની લંકાની અંદર આવ્યા અને મહેલ પછી તેણે આખી સોનાની લંકા બનાવી. પણ આ દેવી પાર્વતીને એમ કે મારા ભાગનું હતું, લઈ કેમ ગયું કોઈ? મનોમન શ્રાપ આપે કે એને બળીનું ભસ્મ કરી નાખે. અને આ શ્રાપ રામાયણ કાળની અંદર તમને ખબર છે, હનુમાનજીની પૂંછ તો માત્ર નિમિત્ત થઈ. હનુમાનજીની પૂંછની અંદર આગ લાગી અને પછી આખી લંકા છે એ બળીને ખાક થઈ ગઈ. લંકાની અંદર હનુમાનજી 11મો અવતાર તો ખરો જ રુદ્રનો, પણ એના પૂંછની અંદર પાર્વતીજીનો વાસ છે. જો પાર્વતી દેવીને તે એના ભાગ્યની અંદર નહોતું અને એ ન મળ્યું હોય તો તમને મને એવું લાગે કે આપણા ભાગ્યની અંદર ન હોય તો આપણે ગમે એમ કરીને છીનવીને લઈ આવશું એમ. હા, એક છે લેખમાં મેખ મારી શકાય કાકા. લેખમાં મેખ ત્યારે તમને મરાય કે એક તમારા મા બાપનો તમને સાચા હૃદયથી આશીર્વાદ મળે અને બીજો કોઈક સાચો સત્સંગી કોઈ ગુરુ મળી જાય. જીવનની અંદર આ બે થાય ને તો લેખમાં મેખ મારી શકાય. પણ ઈશ્વર જેવા ઈશ્વરના ભાગ્યની અંદર એ તો અમુક ઘટના નહોતી લખી તો ન મળી. કૃષ્ણનો જન્મ થાય અને માતાથી વિકુટું પડવાનું મન થાય, આવું કૃષ્ણને મન નહોતું થયું, પણ છતાં એના ભાગ્યની અંદર એ માનું ધાવણ નહોતું લખ્યું તો નહોતું લખ્યું. માં જશોદાએ મોટા કર્યા. ઈશ્વરના ભાગ્યની અંદર 11 વર્ષ સુધી માતાનો ખોળો નહોતો લખ્યો. દેવકીના માટે એ ઝંખ્યા હતા. અહીંયા રાધાકૃષ્ણ કપલ છે ને, આવો ને, આવો ને. કાકા આપનું નામ શું છે? પટેલ અમૃતભાઈ મુળાભાઈ. તમારા પત્નીનું સાથે રહ્યો? રમીલાબેન અમૃતભાઈ સાળવી. કેટલા વર્ષ ગયા જિંદગીના? કેટલા વર્ષના? અને 61મું ચાલે છે. 61મું. જિંદગીમાં ક્યારે અફસોસ રહ્યો કે ઈશ્વરે સંતાનની ભેટ નથી આપી એમ? થોડોક અફસોસ થયો, પણ પછી હવે જાણવા સ્વીકારી મળ્યું લીધું. કે ઈશ્વરથી મોટું કોઈ નથી, એટલે હવે ફૂલ સંતોષ થઈ એનો ગયો. જે નિર્ણય હતો એને આપણે હા, સ્વીકારી લીધો. ભગવાનને જે ગમે એ સારું, ભગવાન જે કરે એ સારા માટે કરે છે.
આખી જિંદગીમાં ઘણા મેળા ટોણા સાંભળ્યા છે, હા ઘણું સાંભળ્યું છે આપણે, હે ને? હવે મારે તમારી સાથે એક ઘટના આપની વચ્ચે મારે પ્રસ્તુત કરવી છે. આપને છે ને હું એક સુંદર મજાનું પુસ્તક છે એ આપને હું ભેટ કરું છું, અને પાછળનું કારણ હું આપને કહું. હવે પુસ્તક છે ને હું આ બંને દંપતીને ભેટ કરું છું. અહીંયાથી એક અમારો વિડીયોગ્રાફી લેતા હોય તો લેજો. ઓકે કાકા, સુંદર મજાનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે હું ગીતા છું. સુંદર મજાના 18 અધ્યાયના એની અંદર વિવરણ છે, શ્લોકોનું સાથે ખૂબ મજાનું પુસ્તક છે. આ પુસ્તક તમને કોઈ ભેટમાં આપે ત્યારે તમને આનંદ થાય ને, તો તમને વાંચવાની મજા આવશે, તમને પ્રવાસની અંદર એ કામ લાગશે. મજા આવી? હવે જાઓ, હવે જાઓ તમે. હવે પુસ્તક તમારું પાછું આપતા જાઓ. ઊભા રહ્યો. આ પુસ્તક મેં કાકાને ભેટમાં આપ્યું હતું. એને ખબર નહોતી કે અહીંયા શું કામ એને બોલાવ્યા. સમજો, લાયકાત હતી, આપણે એને ભેટમાં આપ્યું, એમને લીધું, એમને ગમ્યું, તરત એવું કીધું કે નાના સુંદર મજાનું પુસ્તક છે. એ પુસ્તક મેં એમની પાસેથી પાછું લઈ લીધું. કાકા તમે ત્યાં બેઠા હતા ત્યારે એટલું દુઃખ નહીં થયું એક બેને આપીને પાછું લઈ લીધું, પણ અત્યારે એવું થયું કે બેને આપ્યું અને પાછું લઈ લીધું એમ. નહીં, સમજો, આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આ બહુ પ્રેક્ટિકલ વાત છે કે આપણે ત્યાં બેઠા હતા ને ત્યારે આપણને એવું ન થયું હોય. હું તમને એમ કહું કે હાલ્યો આ વસ્તુ તમને ભેટમાં આપું અને પાછું લઈ લઉં. ત્યાં બેઠા હોય ને ત્યારે આટલું બધું દુઃખ ન થાય, પણ અહીંયા આવો ને અને પછી કોઈક ભેટમાં આપીને આપણને કોઈ વસ્તુ પાછી લઈ લે ને ત્યારે બહુ દુઃખ થાય. આ વાતના માધ્યમથી કાકા લઈ જવા આપના માટે જ લાવી છે. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે ઈશ્વરે સાવ સંતાન આપ્યું નથી ને એ દુઃખ નથી, પણ આપીને પાછું લઈ લીધું છે ને એનું બહુ દુઃખ છે. એટલા માટે કે એની સાથેની યાદગીરી જે છે ને એ આપણી જોડાયેલી છે. જેને નથી ને એને બધા જ બાળકોને એની પાસે જેટલા રમતા બાળકો આવ્યો ને એને એક સરખો આપણે પ્રેમ કર્યો છે, પણ જ્યારે વાત મારા બાળકની આવે ને ત્યારે આપણે સ્વાર્થની સાથેનો એક પ્રેમ કર્યો છે. મારી શાળાની અંદર એક ખુશાલીબેન નારોલા કરીને છે, અહીંયા એ ભાઈ પણ બેઠા છે, એમની બાજુમાં રહે છે. ક્યાં છે એ ભાઈ? મારા શ્રવણકુમાર છે, એમની બાજુમાં જ રહે છે, મારી ત્યાં શિક્ષક. અને ગયા વર્ષે બરાબર દિવાળીનું વેકેશન પડવાનું હતું અને દિવાળીના આડા 4 દિવસની વાર હતી. બાળકને એમને તાવ આવ્યો. 4 વર્ષનું એ બાળક નર્સરીમાં અભ્યાસ કરે. બરાબરનો એને તાવ આવ્યો અને તાવમાંથી એને એડમિટ કરવામાં આવ્યો અને અંગો અંદરના એટલા બધા ખોટા પડવા માંડ્યા, એનિમિયા થઈ ગયો અને તાત્કાલિક ન્યુમોનિયા થયો. અને ન્યુમોનિયાને કારણે એ બાળકે 1.5 દિવસની અંદર જીવ ગુમાવી દીધો. એનું નામ પર્વનો દિવાળીનો પર્વ આવવાનો હોય. 4 વર્ષનું એ બાળક, એ માતાને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. મેં મારું જિંદગીનો સમય છે ને મારા બાળકની સાથે 4 વર્ષ મેં એને કેમ મોટો કર્યો હતો અને મેં એને ગુમાવી દીધો. બહુ દુઃખ થયું હતું, પણ ઈશ્વરે એના ભાગ્યની અંદર લખ્યું હતું. બધા જ વ્યક્તિએ કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપને જેવું હસતું ખીલતું એ બાળક લઈ લીધું, એનો શું વાંક, એને પાછું આપી દો. અને ઈશ્વરે એ મહિનાની અંદર એને ગર્ભાવસ્થા રહે અને અષાઢી બીજના દિવસે બરાબર આ વાતને 9 મહિના વીતે અને 9 મહિના પછી રામના સ્વરૂપની અંદર દીકરો ફરીથી આંગણે રમતો થઈ જાય. એટલા માટે સાહેબ કે એના ભાગ્યની અંદર હતું, આપણા ભાગ્યની અંદર નથી ને એને ખુદ ઈશ્વરે નથી આપી શકતા. અને જે ભાગ્યની અંદર છે ને એને ઈશ્વર ગમે એવી રીતે ઈચ્છે ને છતાં એને સ્વરૂપ બદલીને તે પાછું આપી દે છે. જેના ભાગ્યની અંદર દીકરીઓ નથી ને એને વહવારું સ્વરૂપે મળી ગઈ છે. ફૂલીબા, આપના જીવનની અંદર દીકરીઓ નહોતી એટલે વહવારું સ્વરૂપે આપણને મળી ગઈ. અને જેને દીકરીઓ છે એને તો એ બહુ ભાગ્યની વાત છે. તમને એમ થાય કે હરિકૃષ્ણ પરિવારની અંદર, આ ધોળકિયા પરિવારની અંદર આ લક્ષ્મીજી આટલા બધા રાજી કેમ થયા ખબર છે? ને દીકરીઓને વહવારુંના માન બહુ અલગ છે. આ એક વસ્તુ મેં જોઈ કે જે પરિવારની અંદર, જે કુટુંબની અંદર દીકરીઓના અને વહવારુંના માન હોય ને સાહેબ, એને ત્યાં આંગણે ઈશ્વર રાજી થાય જ. લક્ષ્મી એમ ન કે હું તમારા સ્વરૂપે ત્રીજી આવું છું તો તમે એમ કહો કે અરે ત્રીજી દીકરી આવી, દીકરી નથી આવી, લક્ષ્મી થઈને આવી છે. હમણાં અમારા પિન્ટુભાઈની વાઈફ ક્યાં બેઠા છે? હા, એને કંઈ ખોટ છે? પેલી આવી એટલા જ હર્ષથી સ્વીકારી, બીજી આવી એટલા હર્ષથી સ્વીકારી. આપણે ઘણી વખત આપણે સંતાનોની અંદર 2 દીકરીઓ હોય ને તરત આપણે એવું કહીએ કે મારા નાનાને બીજી દીકરી છે, નાનાને ત્રીજી દીકરી આવી. પણ સાહેબ મેં ઘટના એવી જોઈ છે કે લગ્નના 20 વર્ષ પછી દીકરો નાનો થાય છતાંય ભાગ્યની અંદર ન હોય ને તો ઈશ્વર એને ગમે એવી રીતે તે ખેંચીને લઈ જાય. આ ભાગ્યની વાત છે. અને ઈશ્વરની અંદર શ્રેષ્ઠ સંતાનની ભેટ મળવીને એ ઈશ્વરે આપણી ઉપર કરેલી વિશેષ અલગ પ્રકારની કૃપા છે. બધાને મળે એ જરૂરિયાત નથી. અને તમને કદાચ જોઈએ ને તો સંતાન, એક સવાલ આપણે જાતને પૂછીએ કે આપણે સંતાન શા માટે જોઈએ છે, તો જવાબ અંદરથી આવે કે અમારો વંશ વેલો આગળ વધે ને એટલે, અમને કોઈ મેણા ટોણા ન મારે ને એટલે. ખાસ કરીને દીકરીઓ હોય ને છતાં અધૂરપ લાગતી હોય દીકરો જોઈએ છે. એનું કારણ હું, મારે 2 જુડવા છે, 6 વર્ષની દીકરીઓ છે, મારે દીકરો નથી. પણ મારી શાળાની અંદર નાના આવડા 400 બાળકો છે ને,
બહુ ગર્વથી કહીએ કે 400ની માતા છું. દીકરો નથી ને એનો તલ ભારનો અફસોસ નથી, એટલા માટે કે ખબર છે કે માણસ એના કર્મથી યાદ રહે, એની હાથ પેઢીના નામ એના કર્મથી યાદ રાખશે. મીરાબાઈ હતા, મીરાબાઈ આપણને ઓળખો ને, ભગવાનના કીર્તન કર્યા. મીરાબાઈને ક્યાં વંશવેલો હતો, મીરાબાઈને ક્યાં સંતાનો હતા, છતાંય મીરાબાઈ યાદ છે. સ્વામી વિવેકાનંદ ક્યાં સંતાનો હતા, છતાંય યાદ છે. વંશવેલો વધારવા માટે નહીં, પણ ઈશ્વર આપણને કોઈ પણ રીતે યાદ રખાવે છે ને, તો એનું એકમાત્ર કારણ કે તમે એવા કામ કર્યા છે કે જેના કારણે એ ઠેલો ભરીને આપણે ઉપર લઈને જવાના છે. આપણે પેઢીની અંદર કંઈક સારું કામ કરશું ને તો આપણી પેઢી યાદ રાખશે. ગામની અંદર કંઈક સારું કામ કરશું ને તો ગામ યાદ રાખશે. તાલુકા માટે કદાચ કંઈક સારું કામ કર્યું છે ને તો આખો તાલુકો જિલ્લો યાદ રાખશે. પણ સમગ્ર સૃષ્ટિ માટે, સમાજ માટે, પરમાર્થથી, નિસ્વાર્થ ભાવથી અમારા કાકાએ અને આખા સમગ્ર પરિવારે એની અંદર રાત દિવસ મહેનત કરીને જે તળાવ બનાવ્યા છે ને, મેં કાલે સંજીભાઈ પાસેની વાત સાંભળીને સંજીભાઈ એક બહુ મજાની વાત કરી હતી કે જ્યારે એ ખાડો ખોદાતો હતો અને મને કાકા એવું કીધું ને કે એની અંદર 20 ફૂટ પાણી હશે, ત્યારે મને એવું થયું કે જો આની અંદર 20 ફૂટ પાણી હોય તો તમારે ત્યાં નોકરી આવી જાવ, કારણ કે સંજયભાઈએ કદાચ એના અનુભવ પરથી કીધું હોય કે અહીંયા પાણી ભેગું નહીં કરી શકો. અરે આજે આ ઘટનાની અંદર જ્યારે સમગ્ર આસપાસનો વિસ્તાર જે જળથી સંચિત થયો છે, જે સરોવરથી સંચિત થયો છે, જે ડેમો બંધાયા છે, એનું અનેક માત્ર કારણ છે કે પોતાને તો એ ગામની અંદર કદાચ જાય ને તો વર્ષની અંદર 2 જ વખત પાણી પીવાનું થશે. કદાચ ત્યાં જમીન હશે ને તો એની અંદર એટલી ઉપજ નહીં હોય જેટલું અત્યારે મેળવે છે. તેમ છતાંય કોઈ પણ એના કામ થયા છે ને તો એક સમાજના હિત માટે થયા છે. અને સમાજ કે દુનિયા સમાજ આપણને ત્યારે યાદ રાખે કે જ્યારે કામ તમે હારા કરીને જાઓ. સરદાર વલ્લભભાઈ પટેલને કાલે યાદ કર્યા હતા, ગજવામાં 300 રૂપિયા પૂરા નહોતા, છતાં આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે સાહેબ, એટલા માટે કે એની અંદર ખાનદાની ખુમારી, એનું ચરિત્ર અને એની નીતિમત્તા હતી, એને ભેગું કરતા આવડતું હતું. સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા હતા, 1800 પાદરના ધણી, કે બાપુ આપો. અને કૃષ્ણકુમારસિંહજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિગ્નેચર કરી આપી હતી. અને એના પત્નીને કીધું હતું કે દેવી એમાં આપનું હોય ને એની ઉપર આપનો હકીસો લાગે. અને એમના પત્ની વિજયાબા કુંવરબા સાહેબા એમણે એવું કીધું હતું કે મહારાજ આખે આખું આપી દેતા હોય ને તો એનો હાથી છે ને આખે આખો શણગારીને જતો હોય ને તો એના શણગાર છે એ ઉતારવાના ન હોય સાહેબ. સમાજ માટે જ્યારે આપી દો ને ત્યારે સમાજ તમને કોઈ પણ રીતે યાદ રાખે છે. આજે તમે અહીંયા આવો છો, કાકાને નથી ઓળખતા, એના પરિવારને નથી ઓળખતા, એમના કર્મચારીઓને નથી ઓળખતા, છતાંય તમારા હૃદયની અંદર એમના પ્રત્યે એક આનંદ છે, એમને જોવાની દ્રષ્ટિ છે, એની અંદર તમારી એક ઊંચી દ્રષ્ટિ છે. એનું એકમાત્ર કારણ છે કે સમાજ માટે ઘસાયા છે. જરૂરી નથી કે પૈસા હોય બધાય ઘસાય. હા, દુનિયાની અંદર એવાય માણસો જોયા છે કે માત્ર ભેગા કર્યા છે, ક્યાંય કોઈ કામ હારા નથી કર્યા. દીકરાને ગાડીઓવાળા કર્યા હોય તો એ પરિવારે, દીકરાને ફ્લેટવાળા કર્યા હોય તો એ પરિવારે. કેટલાય ગામ એવા હતા કે એની અંદરના ખેડૂતો માત્ર એક જ વખત ઉપજ લઈ શકતા હતા, પણ એ વિસ્તાર આખે આખો 2-3 પાક લેવાય છે. એનું કારણ તો કે આ પરિવાર છે. પરિવાર આવો સુંદર મજાના કામની અંદર નિમિત્ત બન્યો છે. આજે કેટલા લોકો એવા છે હરિદ્વારમાં પહેલી વખત આવ્યા છે, હાથ ઊંચો કરજો. એક વખત મને આવા વાતનો જવાબ આપજો. બોલો, વર્ષોથી ઝંખના હતી કે હરિદ્વાર જવું છે, ગંગામાં નાવું છે, હા કે ના? હા ને? એનું નિમિત્ત બન્યો છે ને આ પરિવાર બન્યો છે. એટલે આ પરિવાર માટે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો કે પરિવાર હતો ને એટલા માટે ગંગા જોઈ શક્યા. આ પરિવાર પાછો નિમિત્ત થયો છો. પાછો અહીંયા આવ્યા પછી અમે તમને હરિદ્વાર દેખાડ્યું આવું નહીં, અમે તમારી સેવા કરવાનો મોકો અમને મળ્યો છે, અમે તમારા દર્શન કરવા માટે આવ્યા. આટલી વિનમ્રતા હોય ને સાહેબ, ત્યાં લક્ષ્મી આવે ના આવે જ. લક્ષ્મીનો 2 મત નહીં, ત્યાં ન આવે. અને તમે મારા ગજવા કદાચ ખાલી રહી ગયા ને એનું કારણ એ હરિદ્વાર જઈ એવો કોક લઈ ગયું હશે ને ગયો હશે, ત્યાં એને ક્યાં તેવડ છે? એટલે ભાઈ એના ભાગ્યમાં હતું, તારા ભાગમાં આવશે, પણ એની જેવો સ્વભાવ તો રાખ. અને બીજી વાર મારે વાત કરવી છે કે કેટલા લોકો એવા છે કે મકાનની અંદર રહે છે ને કેટલા લોકો એવા છે કે પરિવારની અંદર રહે છે. ઘરની અંદર, મકાનમાં ઘરમાં શું તફાવત ખબર છે? હવે અહીંયા ગામડાની અંદર આપણે શૈલીમાં વાત કરશું. તમે ઉડતા રજકણ જોયા છે? હા કે ના? આવું ચાંદડું હોય, નળિયાવાળો મકાન હોય ને એકાદું નળિયું તૂટી ગયું એટલે અંદરથી એક ચાંદડું પડતું હોય અને એ ચાંદડામાંથી નાના નાના રજકણ ઉડતા હોય. અને એ રજકણ ઉડતા રજકણ એની વચ્ચે સંપ ન હોય, એ રજકણની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી માટીનું સર્જન થાય. આ હોલની અંદર દરવાજા બધા બંધ કરી દઈને 15 દિવસ પછી આવે ને તો હોલને પહેલાં વાળવો પડે. શું કામ? એને કે એની અંદર માટીના જે નાના નાના રજકણ હતા ને એની વચ્ચે સંપ થયો એટલે સંઘ બન્યો, એમાંથી માટીનું સર્જન થયું. માટીની અંદર વરસાદે પાણી નાખ્યું એટલે એમાંથી ગારો થયો ને હુકાણો એટલે ઢેફાનું સર્જન થયું. આ ઢેફાને બરાબર ભેગા કર્યા
એને યોગ્ય ખૂંદા, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને યોગ્ય એને તપાવવામાં આવ્યા એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થયો એટલે આમાંથી એક દિવાલનું સર્જન થયું. આવી 4 દિવાલ, નીચેમાં ધરતીના આશીર્વાદ અને ઉપર મોભારું એટલે ઈશ્વરના આશીર્વાદ, આ બધું ભેગું થયું. આમાં આપણે વાટા પ્લાસ્ટર કર્યા, આમાં આપણે રંગરોગાન કર્યું, આમાં આપણે કલર કર્યા, આમાં આપણે વાસ્તુ પૂજા કરી, આમાં આપણે ગ્રહ પ્રવેશ કર્યો, એમાં કરોડોના ફર્નિચરથી લઈને સજાવ્યું આપણે. આને શું બન્યું કહેવાય? આને શું બન્યું કહેવાય? આને મકાન બન્યું કહેવાય. સમજજો, તમે ત્યાં જાઓ અને રામ રામ બોલો ને તો તમને સામે પડઘો પાછો આવે. આ મકાન છે. પણ મકાનમાં ઘરમાં સાહેબ કદાચ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી હશે ને એની અંદર સમાનાર્થી શબ્દ તમે ગોતો કે મકાનમાં ઘરમાં શું ફેર, તો એ ગુજરાતી ભાષાનું વાક્રણ તમને એવું કે મકાન ને ઘર બે હરખા થાય. પણ મકાનમાં ઘરમાં એટલો ફેર કે તમે મકાનની અંદર જાઓ અને તમે બોલો ને તો હોંકારો દેવાવાળું કોઈ ન હોય, તમારો ને તમારો તમને પડઘો પાછો સંભળાય. ત્યાં સંવેદના ન હોય, ત્યાં લાગણી ન હોય, ત્યાં પ્રેમ ન હોય, ત્યાં હૂંફ ન હોય, ત્યાં કોઈ રાહ જોવાવાળું ન હોય અને ત્યાં કોઈ આવજો, બાય બાય, ટાટા, જલ્દી આવજો આવું કોઈ કહેવાવાળું ન હોય ને આને મકાન કહેવાય. ભાઈ ભાઈની રીતે હોય બહુ.